વડોદરાના ભાયલી ગામમાં સિદ્ધિવિનાયકમાં પ્લાઝમા નામની એક પાડવાનો મામલો સામે આવ્યો છે. અક્ષરપુરના ફ્લેટમાં બિલ્ડિંગ દ્વારા ખોદકામ કરવા બાજુમાં ફ્લેટને નુકસાન થયું છે, જેને પગલે ફ્લેટ રહેતા પરિવાર સભ્યો દહેશતનો માહોલ સર્જાયો છે. વડોદરા ભાયલી ગામમાં બિલ્ડરની બેદરકારીને કારણે 300 લોકો ભયના ઓથોરિટી નીચે જીવવાનો વારો આવ્યો છે. પ્લાઝ વિસ્તાર અનુસાર ભાયલી ગામમાં સિદ્ધિવિનાયકમાં પ્લાઝમા નમી પડ્યો હતો. આ પગલે સમસ્યા મચી જવા પામી હતી. મહત્વનું છે કે સિદ્ધિવિનાયક પ્લાઝાની બાજુમાં અક્ષરપુરના ફ્લેટમાં બિલ્ડિંગ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ ખોદકામના પગલે બાજુના ફ્લેટને ભારે નુકસાન થયું છે. અક્ષરપુરના ફ્લેટમાં બિલ્ડિંગની આ બેદરકારીને પગલે સિદ્ધિવિનાયક પ્લાઝા ફ્લેટમાં રહેતા 80 પરિવારોના 300 સભ્યોને દહેશત મુકાતા સિદ્ધિવિનાયક પ્લાઝા નમી પડતા લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ પ્લાઝા ગમે સમયે ઢળી પડતા તેમને ઊભી ત્યારે ભય જોવા મળી રહ્યો છે. આ કહી માથે છત સિવાયની જવાબદારી જીવનમાં કમાણી એકઠી ખરીદો અને અમારે શું કરવું? આ મામલે અક્ષરપુર ગ્રુપના બિલ્ડર નિલેશ જયસ્વાલનું નિવેદન આવ્યું છે. નિલેશ જયસ્વાલે જણાવ્યું કે બેઝમેન્ટ નિર્માણ અને ખોદકામ કરાવવું આવશ્યક છે. બાજુમાં ફ્લેટમાં ગ્રાઉન્ડ ટ્રેનિંગ લાઇનમાં ભંગાણ હતું, જેમાં આ ખોદકામ કરીને પાર્કિંગ કેટલોક નબળો હોવાથી આ તૂટી ગયો છે. જવાબદાર ન હોવા છતાં સ્થાનિકોની મદદ કરવા તૈયાર છે.